વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સર્વપલ્લી પ્રાથમિક શાળા ખાતે 7 દિવસથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલ જેમની 150મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે તેના જ ભાગરૂપે અહીં આ 7 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પારુલ ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ રિસર્ચ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। અલગ અલગ પ્રવૃત્તિઓ અહીં બાળકોને કરાવવામાં આવી રહી છે, જેમાં યોગાની પ્રવૃત્તિ હોય, ચિત્ર સ્પર્ધાનું આયોજન હોય, સાથે સફાઈ અંગે માર્ગદર્શન આપવાની વાત હોય તો આવી અલગ અલગ પ્રવૃત્તિઓ થકી જરૂરી માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે। આ 7 દિવસ કેમ્પની વાત કરીએ તો આયુર્વેદિક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન અહીં બાળકો માટે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય સહિત શાળા સ્ટાફ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે। આજરોજ ગોત્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળાની અંદર પારુલ યુનિવર્સિટીનું જે આયુર્વેદ એન્ડ રિસર્ચ સેન્ટર છે એના માધ્યમથી 4 દિવસીય કાર્યક્રમ ચાલે છે। સ્વચ્છતા અભિયાન થયું, યોગા સેશન થયું, બાળકોને ડ્રોઈંગ કોમ્પિટિશન પણ કરી। આજે આયુર્વેદ જે રિસર્ચ સેન્ટર છે એના માધ્યમથી બાળકોનો ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ થઈ રહ્યો છે। આયુર્વેદ વિશે અવેર કરવામાં આવી રહ્યા છે। આવનારા સમયની અંદર આવતીકાલે પણ બીજા અલગ અલગ કાર્યક્રમો છે। આગળ નશાબંધી ઉપર એ લોકો કાર્યક્રમ કરવાના, વિસ્તારમાં જઈને લોકોને સમજાવવાના છે। ખાસ કરીને આ કાર્યક્રમ જે આપણી રાષ્ટ્રીય એકતા યાત્રા કરમસદથી નીકળીને આવતીકાલે વડોદરા શહેરની અંદર પ્રવેશવાની છે, એના ઉપલક્ષની અંદર આ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ખૂબ સારી સેવા એમના થકી થઈ રહી છે। બાળકો પણ લાભ લઈ રહ્યા છે અને અલગ અલગ વિષયો પર એમને અવેર પણ કરી રહ્યા છે। તો આપ સૌના માધ્યમથી ફરી એકવાર વડોદરા શહેરના સૌ નાગરિકોને વિનંતી કરીશ ને આમંત્રણ આપું છું કે આવતીકાલે જ્યારે રાષ્ટ્રના લોહ પુરુષ માનનીય શ્રી આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ 150મી જે ઉજવાઈ રહી છે એના ભાગરૂપે જે રાષ્ટ્રીય એકતા યાત્રા વડોદરા મુકામે પધારવાની છે, તો આપણે સૌ નગરજનો એ યાત્રામાં જોડાઈએ અને આપણા લોહ પુરુષને સાચું માન, સાચી શ્રદ્ધા મળે એ હેતુથી આપણે સૌ ભેગા થઈએ। આપ સૌ એ યાત્રામાં જોડાઓ એ જ અભ્યર્થના। ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ અને પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ અને પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આપણે અહીંયા 7 દિવસનો NSSનો કેમ્પ કરી રહ્યા છે ગોત્રી વિસ્તારમાં, જેમાં અમે પહેલા દિવસે દરેક સ્થળોનું નિરીક્ષણ કર્યું। આ સ્કૂલ જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર 41 જે ગોત્રી વિસ્તારમાં આવેલ છે, ત્યાંના બાળકોને અમે સ્વચ્છતા અભિયાન કરાયું। સ્વચ્છતા વિશે એ લોકોને જ્ઞાન આપ્યું, એમને પોતે પણ કરવાનું, બીજા પાસે પણ કરાવવું એ રીતના સમજાવ્યું। ગઈકાલે 3જા દિવસે અમે એક સ્વચ્છતા ઉપર ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી હતી। ત્યાર પછી અમે સવારે યોગા પણ એમને કરાવ્યા હતા। આજે કેમ્પનો 4થો દિવસ છે અને ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આ સ્કૂલમાં બધા બાળકો માટે અને સ્થાનિક લોકો માટે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ ફ્રીમાં રાખવામાં આવેલો છે, જેમાં ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલના તેમજ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને રિસર્ચના નિષ્ણાત ડૉક્ટરો આવીને બાળકોની તપાસ કરી રહ્યા છે। અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે 250થી પણ વધારે બાળકો છે જેમને નિદાન કરીને એ લોકોને ફ્રીમાં મેડિસિન પણ આપવામાં આવશે અને જો વધારે જરૂર હશે તો એમને ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલમાં રેફર કરવામાં આવશે આગળની સારવાર માટે। મારું નામ તેજસ કુમાર વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ, પારુલ યુનિવર્સિટી।